પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો એના જે આગળના ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ એનું આપણે સૂત્ર પણ મેળવ્યું હતું. વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે જ્યારે અસંતુલિત બળની ગેરહાજરી હોય ત્યારે બે વસ્તુની અથડામણ દરમિયાન કુલ વેગમાન એટલે કે અથડામણ પહેલાનું વેગમાન કુલ વેગમાન અને અથડામણ બાદનું કુલ વેગમાન અચળ રહે છે. એટલે કે જ્યારે અસંતુલિત બળની ગેરહાજરીમાં બે વસ્તુની અથડામણ દરમિયાન તેમના વેગમાનનું સંરક્ષણ થાય છે એટલે વેગમાન અચળ રહે છે. આ વેગમાન સંરક્ષણ નિયમ છે એનો આપણે ગાણિતિક સ્વરૂપમાં મેળવ્યું હતું. બરાબર. હવે વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એને અનુલક્ષીને એની આધારિત જે પ્રવૃત્તિ છે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 124 ઉપર આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે એક ફુગ્ગાને શું કરવાનું છે, બરાબર. એક ફુગ્ગો છે. હવે એને આપણે હવા ભરીને જેનું આગળનું મુખ છે એને દોરીથી બાંધી લેવાનું છે અને શું કરવાનું છે, સેલોટેપની મદદથી આપણે ફુગ્ગા ઉપર આપણે શું કરવાની છે, એક સ્ટ્રો ચોંટાડી દેવાની છે. હવે સ્ટ્રોમાંથી આપણે એક દોરી પસાર કરવાની છે અને આપણે એને બાંધી લેવાની છે. તો હવે શું થશે કે જ્યારે સ્ટ્રો અહીંયા સાથે જોઈન્ટ છે ફુગ્ગા સાથે, બરાબર, તો આપણને દોરી સાથે બાંધીશું તો આપણે ગતિનો ખ્યાલ મેળવી શકીશું. હવે શું કરવાનું છે કે આપણે જે દોરી બાંધી હતી એટલે કે ફુગ્ગાનું જે મુખ હતું એના જે દોરી બાંધી હતી તો શું થશે, એને છોડી દઈશું તો ફુગ્ગો હવે હવા શું થશે, જે ફુગ્ગાની હવાને કારણે હવે વાતાવરણ ધક્કો મારે છે, બરાબર. એક બાજુ કઈ બાજુ પર લાગશે, આ બાજુ પર લાગતું હોય છે હવા ઉપર, જેના માધ્યમ દ્વારા પ્રતિક્રિયા બળ પણ લાગે છે. તેના લીધે શું થાય છે, ફુગ્ગો ધારો કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ અહીંયા બાંધેલી છે, ડાબીથી જમણી તરફ ગતિ કરે છે. તો અહીં શું થાય છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ લાગતા જોવા મળે છે. હવાનું જે દબાણ છે, ફુગ્ગામાંથી હવા નીકળશે એટલે કે એના લીધે ક્રિયાબળ લાગશે. ક્રિયાબળ લાગશે એટલે ફુગ્ગો ક્યાં ગતિ કરે છે, આ બાજુ ગતિ કરતો જોવા મળતો હોય છે, બરાબર. તો અહીંયા શું થાય છે કે વેગમાન અહીંયા બંને એટલે કે પહેલાં તો સ્થિર હતું, બરાબર, સ્થિર અવસ્થા હતી ત્યારે વેગમાન શૂન્ય હતું. ત્યારબાદ શું થાય છે કે આગળ ગતિ કરે છે એટલે કે વેગમાનનું સંરક્ષણ જોઈ શકાતું હોય છે. એવી રીતે તમને સેકન્ડ જે પ્રવૃત્તિ આપેલી છે કે એક ટેસ્ટ ટ્યુબમાં તમે આકૃતિમાં જોઈ શકો છો, આકૃતિ એ જ પેજ ઉપર પેજ નંબર 124 ઉપર આકૃતિ 9.16 આપેલી છે. એમાં ટેસ્ટ ટ્યુબમાં શું કર્યું છે, સમક્ષિતિજ દિશામાં બાંધેલી છે. ટેસ્ટ ટ્યુબને આગળ એક ગુજ ભરાઈ દીધો છે, બરાબર, એમાં થોડું પાણી ભરેલું છે. હવે આ ટેસ્ટ ટ્યુબને સમક્ષિતિજ દિશામાં દોરીથી બાંધી દીધું સ્ટેન્ડ દ્વારા. હવે આ પાણીને જ્યારે આપણે નીચે શું કરીશું, બર્નર દ્વારા એને ગરમ કરીશું તો શું થાય છે કે અંદર રહેલું પાણી ઉકળવા માંડે છે, બરાબર. અને શું થશે કે કસનળી પાણી ઉકળવા માંડશે એટલે બાષ્પ વચ્ચે આપણે ગુજને બંધ કરી દીધી, અહીંયા ગુજને આગળથી બંધ કરી દીધું છે. તો હવે શું થશે, પાણી જે બાષ્પ થશે એટલે હવાનું પ્રેશર સર્જાશે, એના કારણે ગુજ ક્યાં થશે, નીચે પડી જાય ખુલી જાય છે, બરાબર. અને કસનળી પછી કઈ બાજુ નમતી હોય છે, પાછળની દિશામાં નમતી જોવા મળતી હોય છે. તો અહીંયા પણ ગતિ થાય છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ મળતું હોય છે. ઓકે. હવે તો આ જે વેગમાન સંરક્ષણને આધારિત જે આગળના દાખલાઓ છે એ આજે આપણે ગણી લઈશું. ઓકે. તો તમારી ટેક્સ્ટમાં પેજ નંબર 124 કાઢો. એમાં ઉદાહરણ 9.6 પહેલાં દાખલાની રકમ સમજો, બરાબર. તમારે દરેક ટેક્સ્ટ કાઢવાની છે. જો દાખલાની રકમ સમજશો નહીં તમને ખ્યાલ આવશે નહીં, બરાબર. હું ખાલી ફક્ત બોલી જઈશ વિડીયોમાં પણ તમને ખબર નહીં પડે તો રકમ પહેલાં તમે જોઈ લો. ઓકે.
ઉદાહરણ 9.6 અહીંયા શું છે કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. તો અહીંયા આપણે દ્રવ્યમાન બે વસ્તુઓ આપેલી છે. એક તો ગોળીનું વજન આપ્યું છે 20 ગ્રામ, બીજું પિસ્તોલનું વજન આપ્યું છે 2 કિલોગ્રામ. તો m1 અને m2 આપણે લખી દઈશું. તો ગોળીનું દ્રવ્યમાન m1 બરાબર 20 ગ્રામ છે. પિસ્તોલનું દ્રવ્યમાન કેટલું આપેલું છે? m2 બરાબર 2 kg. 2 kg છે અને આ 20 ગ્રામ છે. તેને આપણે એકમ ફેરવવા પડશે, બરાબર ને? પછી કેટલા વેગથી પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. હવે અહીંયા આપણે વેગ આપેલો છે v 150 મીટર પ્રતિ સેકન્ડ. પણ કોનો વેગ છે? આ ગોળીનો વેગ છે. ગોળીનો વેગ એટલે જ્યારે પિસ્તોલથી ગોળીને છોડવામાં આવે છે તો કયો વેગ પ્રાપ્ત કરે છે? 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે આગળ વધે છે. તો પિસ્તોલ અને ગોળી બંનેની પ્રારંભિક અવસ્થા કેવી છે? સ્થિર છે, બરાબર? એને કશું આપણે કર્યું નથી તો એની પ્રારંભિક અવસ્થા સ્થિર છે. તો પ્રારંભિક વેગ ગોળીનો અને પિસ્તોલનો બંનેનો કેવો થશે? શૂન્ય થશે. તો આપણે અહીંયા લખી દેવાનું ગોળીનો અને પિસ્તોલનો પ્રારંભિક વેગ અનુક્રમે કયો થશે? ગોળીનો વેગ આપણે u1 લઈએ અને પિસ્તોલનો પ્રારંભિક વેગ u2 લઈએ, બરાબર? પ્રારંભિક વેગની સંજ્ઞા હંમેશા u સ્મોલ u વાપરતા હોય છે. અહીંયા બે વસ્તુઓ છે તો આપણે u1 અને u2 લખી શકાય. તો શું થશે? પ્રારંભિક વેગ અહીંયા શૂન્ય થશે કારણ કે સ્થિર અવસ્થા છે એટલા માટે. સ્થિર અવસ્થા દરમિયાન બંનેનો વેગ શૂન્ય થશે. પ્રારંભિક વેગની વાત કરું છું. ઓકે, હવે અહીંયા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. તો પિસ્તોલના પાછળ ધકેલવાનો વેગ એટલે કે રિકોઇલ વેગની ગણતરી કરો. હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ મેં તમને સમજાવ્યો હતો. એ વખતે તમને કીધેલું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને પરસ્પર સમાન મૂલ્યના પણ કેવા વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. તો જ્યારે તમે પિસ્તોલમાંથી ગોળી છોડો છો તો ગોળી તો શું થશે? આગળ વધતી હોય છે, પણ પ્રતિક્રિયાબળ પણ લાગતું હોય છે પિસ્તોલ ઉપર. ક્રિયાબળ પિસ્તોલ દ્વારા લાગશે એટલે ગોળી આગળ વધે છે અને ગોળીના વેગના કારણે જે ગોળી બહાર નીકળી તેની સામે પ્રતિક્રિયાબળ પણ લાગે છે એટલે બંદૂક થોડી પાછળ જતી રહે છે, બરાબર? તમારા હાથમાંથી શું થાય? ખભા પર મૂકી હોય તો થોડી પાછળ ધકેલાય છે અને રિકોઇલ પ્રક્રિયા કહેવાય છે. તો રિકોઇલ વેગ એનો પિસ્તોલનો કહી શકે. તો આપણે શોધવાનું શું છે? આ ગોળીનો વેગ v તો આપેલો છે, તો આપણે પિસ્તોલનો રિકોઇલ વેગ કેટલો થશે એ શોધવાનું. કારણ કે આપણે અહીંયા જે સાયન્સમાં દાખલાઓ છે તો તમને પહેલાં રકમ 1 બાય 1 સ્ટેપ લખી દેવાના. શોધવાનું શું છે તમને ખબર હોય છે તો તમે કયું સૂત્ર આપણે વાપરીશું તમને ખ્યાલ આવે. ઓકે, ધારો કે આપણે પિસ્તોલનો વેગ v છે એવું માની લઈએ. ધારો કે પિસ્તોલનો રિકોઇલ વેગ v છે. તો અહીંયા શું થશે કે આપણે વેગમાન સંરક્ષણના નિયમનો આપણે યુઝ કરી શકીએ. તો ગોળી છૂટ્યા પહેલા ગોળી અને પિસ્તોલનો પ્રારંભિક વેગમાન આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે સૂત્ર શું હતું? કયું સૂત્ર હતું? આપણે m1 u1 m2 u2 m1 v1 m2 v2 વાપરી શકાય અથવા m1 a1 અથવા આપણે જે આપણે યુઝ કર્યું. પણ આપણે આવી રીતે વેગમાન સંરક્ષણનો નિયમ પ્રમાણે અહીં આપણે ગણતરી કરીશું, બરાબર? તો ગોળી છૂટ્યા
જો અહીંયા કેજીમાં છે, અહીંયા ગ્રામમાં છે, મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા આપણે શું કરીશું, કેજીને આપણે શેમાં ફેરવીશું, સોરી ગ્રામને કેજીમાં ફેરવીશું. 0.02 કેજી થશે. શેનું પણ ગોળીનું દ્રવ્યમાન, જેને 20 ગ્રામ માટે આપણે કેજીમાં ફેરવવું છે. શું કરવું પડશે, ભાગવું પડશે. 20 ભાગ્યા 1000 કરીશું તો 0.02 કેજી આવશે. તો અહીંયા આપણે હવે ગોળી છૂટ્યા પહેલા ગોળી અને પિસ્તોલનું પ્રારંભિક વેગમાન, આપણે વેગમાન જે સંરક્ષણ નિયમ છે એનું સૂત્ર વાપરીશું. તો શું કરવામાં આવશે, 2 + 0.02 બરાબર ગુણ્યા પ્રારંભિક વેગ તો કેટલો છે બંનેનો, ગોળીના અને પિસ્તોલનો પ્રારંભિક વેગ u1 અને u2 તો 0 છે. તો અહીંયા શું કરી દઈશું, આપણે 0 કરી દઈશું. તો પ્રારંભિક વેગમાન તો કેટલું હશે, 0 થશે એટલે 0 કેજી મીટર પ્રતિ સેકન્ડ. વેગમાનનો એકમ SI એકમ કયો છે, કેજી મીટર પ્રતિ સેકન્ડ છે. તો એ આપણે મળી ગયું. આ હતું આપણે ગોળી છૂટ્યા પહેલાનું પ્રારંભિક વેગમાન. હવે ડાબી અને જમણી સાઈડ આપણે કરીશું ને, બરાબર. તો ગોળી છૂટ્યા બાદ ગોળી અને પિસ્તોલનું અંતિમ વેગમાન એ લખી દઈએ. હવે અહીંયા જો શું કરવાનું, સૂત્ર આપણે એ જ વાપરીશું. તો 0.02 કેજી ગોળી તો આપણે દ્રવ્યમાં તો કંઈ બદલવાનું નથી. કેટલું છે, 0.02 કેજી. અને ગોળીનો વેગ કેટલો છે, ગોળી છૂટ્યા બાદ એનો વેગ કેટલો છે, 150 મીટર પ્રતિ સેકન્ડ. તો શું કરીશું, m1 v અથવા v1 પણ હોઈ શકે, બરાબર. m1 v1 એ પ્રમાણે 0.02 ગુણ્યા 150 વત્તા 2 કેજી ગુણ્યા v. કારણ કે આપણે પિસ્તોલનો રિક્વાયર્ડ વેગ શોધવાનો છે. v તો આપણે નથી, આપણે એ તો શોધવાનું છે. તો પિસ્તોલનો રિક્વાયર્ડ વેગ ધારો કે આપણે v માની લીધો છે, ધારો કે v છે. તો અહીંયા આ રીતે ગણતરી કરીશું. શું આવશે જવાબ, પોઈન્ટને આપણે નીચે લઈ લઈએ. 15 × 30 30 ભાગ્યા 10 એટલે 3 ગુણ્યા 2 એટલે કે જવાબ આવશે આપણો, સોરી અહીંયા વત્તા છે 2v. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે ગોળી છૂટ્યા બાદનું વેગમાન બરાબર શું થશે, ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન, બરાબર ને. વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે કોઈ પણ ક્રિયા થઈ હોય અહીંયા ત્યારે એનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનનો કુલ સરવાળો અચળ રહે છે. તો આપણે ખબર છે, તો આપણે બંને ઇક્વલ ટુ લખી શકીએ. આપણે વેગમાન આપણે શોધેલું તો અહીંયા તો શું હતું, 0 હતું, બરાબર. હવે ગોળી છૂટ્યા બાદનું વેગમાન કેટલું છે, 3 + 2v = ગોળી છૂટ્યા પહેલાનું વેગમાન 0 હતું, તો આપણે 0 લખી લઈએ. માટે 2v = અહીંયા શું થશે, ઓકે સોરી 3 = માઈનસ, હવે આ બાજુ જશે તો -2v માટે v = -3/t2 -1.5 મીટર પ્રતિ સેકન્ડ. તો એ માઈનસ નિશાની, ઋણ નિશાની શું સૂચવે છે કે જે પિસ્તોલનો વેગ છે, પિસ્તોલ કઈ દિશામાં, જે ગોળીનો દિશા કઈ હતી, ધારો કે અહીંયા ગોળી આ બાજુ દિશામાં ડાબીથી જમણી બાજુ ગતિ કરે છે, બરાબર. પિસ્તોલમાં જ્યારે ગોળી છૂટી તો આ બાજુ
બાજુ ગતિ કરે તો બંદૂકની ગતિ વેગ કઈ બાજુ છે એની વિરુદ્ધ દિશામાં હશે ને, વિરુદ્ધ દિશામાં એટલે ગોળીના જે ગતિ હતી એનાથી વિરુદ્ધ દિશામાં છે, એટલે કે આ નિશાની શું સૂચવે છે કે પિસ્તોલ જે ગોળીની ગતિ છે એની વિરુદ્ધ દિશામાં એનો વેગ જોવા મળે છે, એટલે કે એની વિરુદ્ધ દિશામાં તે ગતિ કરે છે। એટલા માટે આપણે નીચે વાક્યમાં લખવાનું કે ઋણ નિશાન સૂચવે છે કે પિસ્તોલ ગોળીની વિરુદ્ધ દિશામાં એટલે કે જમણીથી ડાબી તરફ રિકોઇલ થાય છે, બરાબર ને। જો ગોળી આ બાજુ છૂટે ડાબીથી જમણી બાજુ ગતે તો બંદૂક જમણીથી ડાબી બાજુ ગતિ કરે છે, એટલે ગતિની વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે આ ઋણ નિશાની આપણને મળે છે। તો અહીંયા આપણે શું કર્યું કે વેગમાન સુરક્ષા નિયમનો ઉપયોગ કર્યો। પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન। તો પ્રારંભિક વેગમાન આપણે શોધવા માટે આપણે પેલા પદ મૂકી દેવાના, તમે m1 u1 m2 u2 કરી શકો છો, એ પેલા શોધવા। પછી અંતિમ વેગમાન આપણે શોધ્યું, પછી બંનેને આપણે ઇક્વલ કરી નાખ્યા સૂત્રમાં પ્રમાણે, પછી એના પરથી આપણે શું મળ્યું પિસ્તોલનો રિકોઇલ વેગ મળી ગયો છે। ઓકે, આવી રીતે ઉદાહરણ 9.7 એ જોઈ લઈએ। વેગમાન સંરક્ષણના નિયમ છે એને આધારિત દાખલો આપ્યો છે, આપણે હવે ગણવાનું છે। ઉદાહરણ 9.7 ઓકે, હવે શું કરવાનું છે પહેલા આપણે રકમ વાંચી લઈશું। 40 કેજી દ્રવ્યમાન ધરાવતી એક છોકરી, તમે આકૃતિ જોઈ શકો છો પેજ નંબર 125 ઉપર, બરાબર 25 ઉપર આકૃતિ આપેલી છે, તમારી ટેક્સ્ટ બુક ઉપર જ રાખવાની છે, પેજ નંબર 125 કાઢો। 40 કેજી દ્રવ્યમાન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડના જેટલા સમક્ષિતિજ વેગથી 3 કેજી દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા પાટિયા પર કૂદે છે। સ્કેટ આપેલું છે, બરાબર। એ શું કરે છે ગતિમાં છે, અહીંયા જો હવે છોકરી દોડતી આવે છે, તમને આકૃતિમાં અહીંયા જોઈ શકો છો, છોકરી શું થાય છે દોડતી એ તરત જ સ્કેટ બોર્ડ ઉપર આવે છે, તેનું વજન કેટલું આવે છે દ્રવ્યમાન m1 40 કેજી આપણે લઈ લઈએ, બરાબર। 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તે અહીંયા પાટિયા પર કૂદે છે। પાટિયાના પહેલા ઘર્ષણ રહી છે, પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે, હવે શોધવાનું શું છે આપણે છોકરીનો વેગ આપણે શોધવાનો છે। જ્યારે છોકરી પાટિયા પર કૂદે છે એટલે ગતિ કરશે તો છોકરીનો વેગ આપણે શોધવાનો છે, બરાબર। તો અહીં કે ધારો કે આપણે ધારી લઈએ કે ગરગડીવાળું પાટિયું ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ v છે, છોકરીનો વેગ v છે એવું આપણે ધારી લઈએ। જ્યારે પાટિયું ગતિ કરે છે ત્યારે છોકરીનો વેગ v છે એવું આપણે ધારી લઈએ। તો છોકરી કૂદે તે પહેલા એનું વેગમાન અને છોકરી કૂદ્યા બાદ બંનેનું, એટલે કે છોકરી કૂદ્યા પછીનું કુલ વેગમાન, તો છોકરી કૂદે તે પહેલા છોકરી અને પાટિયાનું વેગમાન એનો આપણે સરવાળો કરવો પડશે, બરાબર। ત્યારબાદ એના કૂદ્યા પછી અંતિમ વેગમાન કેટલું છે એનો સરવાળો કરીએ, જેમ પ્રથમ દાખલામાં કર્યું હતું એ રીતે, અને પછી શું કરવાનું અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન બંને સાઈડ આપણે સરખાવી દઈશું। તો અહીંયા આપણે છોકરી કૂદે તે પહેલા હવે છોકરીનું દ્રવ્યમાન 40 કિલોગ્રામ આપેલું છે, બરાબર। પાટિયાનું પણ વજન આપેલું છે, તો છોકરી કૂદે તે પહેલા છોકરી તથા પાટિયાનું વેગમાન, બરાબર। તો છોકરીનું વજન કેટલું આપ્યું છે 40 કિલોગ્રામ આપેલું છે, ગુણ્યા એનું વેગ પણ આપ્યો છે 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। તો એક આપણે વસ્તુનું વજન એને વેગનો ગુણાકાર કરી દેવાનો, બીજું પાટિયાનું વજન કેટલું આપેલું છે 3 કેજી ગુણ્યા પાટિયાનો કુલ વેગ, તો પાટિયાનું પાટિયું સ્થિર હતું તેનો પ્રારંભિક વેગ તો કેવો
5 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે ગુણાકાર થશે વત્તા m2 એટલે પાટિયાનું વજન 3 સ્થિર છે એટલે શું આવશે 0 આવશે. તમે ડાયરેક્ટ જો પદ મૂકતા ના હોય તો તમે સૂત્ર પ્રમાણે પણ લખી શકો છો. ઓકે, બસો જવાબ આવશે અહીંયા કારણ કે એને શૂન્ય થઈ જશે. બરાબર, તો 200 કેજી વેગમાન છે એટલે કેજી આપણે એકમ મૂકી દેવાનું કેજી મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે એક જે પ્રારંભિક વેગમાન એ શોધી કાઢ્યું. હવે પ્રારંભિક વેગમાન છે તો આપણે અંતિમ વેગમાન પણ શોધવું પડશે ને. તો છોકરી કૂદે ત્યાર બાદનું કુલ વેગમાન એટલે કે અંતિમ વેગમાન થશે. તો સૂત્ર પ્રમાણે પણ લખી શકાય m1 હવે અહીંયા v વત્તા m2 v m1 v1 કરી આપણે છોકરીનો વેગ શોધવાનો છે તો અહીંયા m2 v કરી લઈશું. બરાબર, તો અહીંયા શું થશે એ જ પ્રમાણે 40. હવે અહીંયા જો છોકરીના કૂદ્યા પછીનું કુલ વેગમાન. હવે આપણે બંનેનો વેગ ખબર નથી, પાટિયાનો વેગ એટલે કૂદ્યા પછીનો વેગ બંનેનો આપણે v ધારી લઈએ તો કોમન આપણે સૂત્ર પ્રમાણે શું કરીશું વજનને કોમન કાઢી દેવાય. બરાબર, m1 v અને m2 v કરી શકાય કારણ કે આપણે બંનેનો વેગ ખબર નથી તો શું કરવાનું m1 m2 v આવી રીતે થઈ શકે સૂત્ર કારણ કે તમે ચોપડીમાં ડાયરેક્ટ આપણે પદો આપેલા છે તો તમારે સૂત્ર પ્રમાણે ફોલો કરશો તો તમને વધુ ખબર પડશે. ઓકે, m1 કેટલું છે છોકરીનું વજન 40, પાટિયાનું વજન કેટલું છે ભાઈ 3 છે 40 વત્તા 3 v એટલે કે 43 v. હવે શું કરીશું પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન એ આપણે કરીશું. તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે કુલ વેગમાન અચળ રહે છે માટે શું થશે 200 પ્રારંભિક વેગમાન બરાબર આપણે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન એ આપણે સૂત્ર પ્રમાણે મૂકી શકાય. ત્યાં 43 v માટે v 200 ભાગ્યા 43 તો જવાબ કેટલો મળશે આપણને ભાગાકાર કરીશું તો 4.65 મીટર પ્રતિ સેકન્ડ આપણને જવાબ મળશે. બરાબર, જ્યારે આપણે પ્રારંભિક વેગમાન શોધી કાઢવાનું છોકરી કૂદે પહેલા અહીંયા અથડામણ થઈ. બરાબર, છોકરી કૂદે તે પહેલા એનું પ્રારંભિક વેગમાન શોધી રહેવાનું. છોકરી કૂદે છે એટલે પાટિયાનું અને છોકરીનો વેગ તો સરખો જ રહેવાનો એટલે આપણે બંનેનો વેગ આપણે શું કરીએ છોકરીનો વેગ અને પાટિયાનો વેગ v ધારી લઈએ. શોધવાનું શું છે છોકરીનો વેગ શોધવાનો છે પરંતુ હવે છોકરી ગતિ કરશે એ પ્રમાણે પાટિયો ગતિ કરશે તો બંનેનો વેગ આપણે v લઈ શકાય. બરાબર, તો પહેલી કન્ડિશન છોકરી કૂદે પહેલા વેગમાન બંને પાટિયાનું છોકરીનું વેગમાન સૂત્રમાં કિંમત મૂકી દેવાની. પછી અંતિમ વેગમાન એમાં આપણે શું કરીશું બંનેનો વેગ v છે એટલે v કોમન કાઢી દઈએ તો 43 v તે પ્રમાણે આપણે v કેટલો મળશે 4.65 મીટર પ્રતિ સેકન્ડ આપણને જવાબ મળશે. હવે અહીંયા તમે ફિઝિક્સના જ્યારે પણ ભૌતિકશાસ્ત્રના દાખલા આવે છે તો પદો સમજવાની જરૂર છે. પહેલાં રકમ સમજો કહેવા શું માંગે છે કયું પદ કયું છે m1 કયું છે પ્રારંભિક વેગ કયું છે. ઘણા મિત્રો શું કરે પ્રારંભિક વેગ હવે કન્ડિશન પૂછીને અહીંયા આપી ના હોય હવે તો અહીંયા પાટિયું શું પાટિયું હવે અહીંયા લખ્યું નથી કે સ્થિર છે કે આવું છે પરંતુ અહીંયા બતાવ્યું છે કે ભાઈ 40 કેજી સ્થિર ગરગડા પાટા પર કૂદે છે પણ સ્થિર લખ્યું છે ધેટ મીન્સ એનું પાટિયાનું પ્રારંભિક વેગ 0 લેવો પડે. એ ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલી જતા હોય છે ને પછી સૂત્રમાં અલગ કિંમત મૂકી દે પછી જવાબ આપણને મળે નહીં. એટલે કઈ વસ્તુ સ્થિર છે કઈ ગતિ કરે છે તો એમના પરથી આપણે પ્રારંભિક વેગ ખ્યાલ આવવો જોઈએ. સ્થિર કહીએ છીએ તો સ્થિર હોય જે વસ્તુ એનો પ્રારંભિક વેગ તો 0 જ હોય. બરાબર ને, તો આવી રીતે આપણે દાખલામાં સૂત્રમાંથી મૂકીને આપણે દાખલા ગણી શકીએ પણ પહેલાં એના પહેલાં પદો તમારે લખી દેવાના શું શોધવા માંગીએ છીએ એ આપણે સમજવું જરૂરી છે.
વિદ્યાર્થી મિત્રો, આજના સેશન માટે આપણે આટલું રાખીશું. બરાબર, બંને દાખલા તમારે હોમવર્કમાં નોટમાં કરવાના છે. મેં તમને એકવાર તો સમજાવી દીધા, પરંતુ ઘરે તમારે આ બંને દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, ત્યારે આપણે જે નેક્સ્ટ દાખલો છે કાણી કરી લઈશું અને જેવો છે પણ એમાં બધું સમજવાની જરૂર છે. ત્યારબાદ ઇન્ડેક્સના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું અને અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. આપણે એક જ્યારે બળનું ન્યૂટનના ગતિનું જ્યારે આપણે ગાણિતિક સ્વરૂપ m બરાબર m મેળવ્યું હતું, એમાં આપણે બળનો આકાર એ આપણે સમજી ગયેલા ઉદાહરણ દ્વારા, પણ એને પર્ટિક્યુલર ચોપડીમાં એની વ્યાખ્યા અને પદ આપ્યું નથી, તો એ પણ આપણે કાલે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. બળનો આકાર, એની વ્યાખ્યા અને સૂત્ર. બરાબર, એ આપણે પોઈન્ટ સમજી લેવા જેવું છે, તો એ પણ સમજી લઈશું અને એ પ્રશ્નો જોઈ લઈશું. તો આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં ફરી મળીએ. બાય, થેન્ક યુ.